ચારધામ યાત્રા શરૂ થયાના 40 દિવસ વીતી ગયા છે। આ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શને પહોંચ્યા હતા। હાલમાં પણ જોશી મઠ પર 20 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે। આ પરિસ્થિતિ વચ્ચે ભારે વરસાદ પણ પડી રહ્યો છે, જેના પગલે હાલ પૂરતા ચારધામ યાત્રાને અટકાવવાની ફરજ પડી હતી। ધર્મનગરી તરીકે જાણીતા ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રાને અટકાવવી પડી હતી, જેના પગલે હજારો યાત્રાળુઓ ફસાયા હતા। ચંપાવતમાં નદીમાં આશરે 50 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા। તમામને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા। ભારે વરસાદ વચ્ચે હવે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે। સતત વરસાદ અને હિમવર્ષાની આગાહી વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ચારધામ યાત્રા માટેની આસ્થા અડીખમ જોવા મળી રહી છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 7.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ ધામ પહોંચી અને દર્શન કર્યા છે।